તો આજે ટિફિનમાં બનાવ્યું છે છોલેનું શાક, રોટલી, સલાડ. બધાના ડબ્બા ભરી દીધા છે. રાતનો ભાત હતો, થોડો વઘાર્યો, થોડો છોલે ચૂડ ખાવા માટે રાખ્યો છે. અને બીજું શું બનાવ્યું? પૌવા બટેકા બનાવ્યા ને, પણ અમે ખાઈ ગયા. પરીને લાગી ગઈ છે ભૂખ, તો પરી ખાય છે ખાટું મીઠું ચવાનું. અને કીશું એમાં જ ખાય છે, કારણ કે છે થોડુંક જ નહીં કીશું. અને એ લોકો જવાનું એટલા માટે ખાય છે કે ઘરમાં હવે એકે નાસ્તો નથી. હવે કાલે કે આજે જ્યારે પણ ટાઈમ મળશે ડી-માર્ટમાં જઈશું અને લાવીશું. ત્યાં સુધી એ લોકો આ જવાના પર જ છે. તું આટલું ખાઈ જા, પછી આપે. કરતી હતી કામ અને એકદમ અવાજ આવ્યો શેડમાંથી, ઉપરના પતરેથી. કે આટલો બધો અવાજ શેનો આવે? તો જો વરસાદ શરૂ થઈ ગયો છે. બધા બહુ દિવસ પછી આવ્યો. તો હવે બધા સૂકવેલા કપડાં લઈ લઈશ, નહીં તો ભીના થઈ જશે ફરીથી. વરસાદ ચાલુ થયો પણ ઉકળાટ એટલો બધો મારે છે ને, સખત જો ટપ 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 ટપ. હવે આ માથાની દવા બનશે. વરસાદની સિઝન ચાલુ થાય ને એટલે ટપ 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 શેડ પર પાણી પડે, અને પાણી પડે ને એટલે ખબર પડે કે હા વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અને હું કરતી હતી મારું કામ. હવે પાછું ફરી મારું કામ ચાલુ કરીશ. તો હું કપડાં ધોવા બેઠી હતી અને એકદમ અવાજ આવ્યો તો ઊભી થઈ ગઈ. તો આ બધા જો શેડ પર જે કપડાં મૂકેલા ને, એ કપડાં અહીંયા હવે ભોળા કરીશ અંદરની સાઈડમાં. ને તો આ જે શેડની કિનારી છે એ કિનારીઓમાંથી પાણી ટપકે છે. મને એવું હતું કે વરસાદ થોડો પડીને બંધ થઈ જશે, ઝરમર ઝરમર આવી. પણ આ તો બહુ ધોધમાર વરસાદ વરસે. જો એટલો ધનાધન ચાલુ થઈ ગયો છે. તો મેં અહીંયાથી કપડાં લઈ ત્યાં અમે લગાવી દીધા છો. અને જેટલા સુકાઈ ગયા એટલા અમે કાઢી લીધા છે. મને તો એમ જ હતું કે આપણે બંધ જ થઈ જશે ને, પણ ટપ 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 અવાજ ચાલુ થયો એટલે ખબર પડી કે હવે અત્યારે બંધ નહીં થાય. તો ત્રિશુલના પડીના રમકડા બધા અંદર લઈ લીધા, બાળકની મૂક્યા હતા. નહીં તો પછી એ પણ ભીના થઈ જાય છે. અને હવે આટલો વરસાદ પડે છે ને, તો હવે લાઇટો તૈયારીમાં લાઇટો જતી રહેશે ને. મિનિમમ 3 કે 4 કલાક સુધી તો બંધ જ રહેશે લાઇટો. જો વરસાદ તો ચાલુ થઈ ગયો છે. આ વરસાદ ચાલુ થતાં થઈ ગયું છે, પછી બંધ થશે ને. જો પછી 2-3 દિવસમાં વરસાદ નહીં પડે ને, એટલી બધી ગરમી લાગશે, બફારો મારશે, ઉકળાટ લાગશે. અને અમારા ગઈ સાલ છે ને, આ વરસાદના ચક્કરમાં ટીવી બગડી ગયું હતું કે એકદમ લાઇટો જતી રહે અને એકદમ આવતી હતી તો ભડાકો થઈને બંધ થઈ ગયું હતું. પછી રિપેર કરાવ્યું તો અત્યારે હવે એની મેન સ્વિચ એ બંધ જ કરું છું. વરસાદ તો બરાબરનો આજે ચાલુ થઈ ગયો છે. ફૂલ જોશમાં વરસાદ આવે છે. તો ગાઈસ, તમારા ગામમાં કે તમારા આજુબાજુના એરિયામાં વરસાદ પડે છે અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ પણ મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. જો અમારી બાજુ કેટલો બધો વરસાદ પડે છે. ઈચ્છા તો થાય છે કે નહીં લઈએ પણ ના, છોકરાઓને લેવા જઈને વરસાદ પડે તો પણ બીમાર પડી સાથે સાથે. કેટલો બધો વરસાદ ચાલુ છે ચારે બાજુ. અને આ વરસાદના ચક્કરમાં આજે સાચી સ્કૂલે નહીં ગઈ. તે નીચેથી ઉપર આવી ને વરસાદમાં તો આખી ભીની ભીની થઈ ગઈ સાચી. તો સાચી આજે મારા ઘરે આવી, પણ મારા ઘરે કોઈ છે ને, હું એકલી જ છું. અને ગાઈસ જો અહીંયા કબૂતરે છીક કરી હશે ને તો મારો હાથ ત્યાં ચોંટી ગયો, લાગી ગયો મારો હાથ. ધોઈ નાખવું આવતા વરસાદના પાણીએ. કેટલો મસ્ત પડે છે ને. હે સાચી નીચે જઈએ? નાવા નહીં? તાળું મારી દઉં. સીડીથી ચડીશું, ઉતરીશું. ઉભી રહું, તાળું મારી દઉં ઘરને. પછી ફોન તો લેવો પડે ને. તારો ફોન લઈએ. હું અને સાચી જઈએ છીએ નીચે અમારા પાર્કિંગમાં ઉભા રહીશું વરસાદનું પાણી જોવાનું. વરસાદ તો એટલો બધો ધોધમાર પડે છે ને. જો અત્યારે ફરીને કૃષિ ઘરે હોત ને તો જીદ કરીને નાહવા જતા રત. એટલો બધો વરસાદ પડશે જો. તો ચાલો તમને બતાવું અમારી બાજુનો વરસાદ. અને આ સાચી બેન છે ને, વિડીયો બનાવે છે વરસાદ. સાચી છે ને અડધી પલળી ગઈ, તો સાચી અડધી પલળી ગઈ નહીં સાચી. જો વરસાદ
તો ત્યાં ભીનું હોય તો ધીમે રહીને જવાનું, લપસી જ પડાય ને. તો જો કેટલો બધો વરસાદ પડે છે ને વરસાદની મજા જો. બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો. અને એમાં તો બે કૂતરા કેટલા તોફાને ચડ્યા છે ને. તે તારાથી બી ગયું એટલે હા પવન આવે છે ને. આ સાચી છો ઘડીકમાં આમ જાય છે ને ઘડીકમાં આમ જાય છે. પડી ગઈ અડધી મારા ઘરે તો આવતા આવતા. તો ક્રિશિવને સ્કૂલેથી ઘરે લઈને આવી તો ક્રિશિવ મને બતાવે છે. કોને આપ્યું ક્રિશિવ? બતાય તો. દીદીએ આપી. તો એ પેન આજે તો 5 અહીંયા જ થઈ ગયા. મેં ક્રિશિવને કહ્યું કે તું સાચી જોડે રહેતો કે ના મારે પણ આવું છે. એટલી બધી જીદ કરીને 5 અહીં વાગી કેમ મનાવવામાં. અને જો એ રેનકોટ પહેરીને આવ્યો છે. હજુ તો વરસાદ પડતો પણ નથી. અને આજે ક્રિશુના લીધે 5 વાગી ગયા ગઈ. કેટલું બધું મોડું થઈ જાય ને વચ્ચે ફાટક બંધ ના હોય ને તો સારું. આ છોકરો સાંભળતો જ નહીં પણ કોઈનું. તો અમે ઘરે આવી ગયા. ઘરે આવ્યા અને 6 વાગ્યા. અને જો મેં પાપડીની વેફર તળીને આપ્યું છે અને ચા બનાવીને આપી દીધી. પરીને મેં રસ્તામાં કીધું ચાલ તને સમોસા લઈ આપું. તો કે ના એવા કોણ ખાય, તું ઘરે બનાવી કે. તો અત્યારે ગાઈસ કોણ સમોસા બનાવે? સમોસામાં 1.5-2 કલાક જતો રહે. ચટણીઓ બનાવો, લોટ બાંધો, બટેકા બાફો, એનો મસાલો બનાવો. તો જો હજુ તો બીજી વેફર ને પાપડીને બધું તરું છું. કાલે છે શનિવાર. તો શનિવારે એ લોકોની હોય છે સવારની સ્કૂલ. તો મેં વિચાર્યું કે આ બધું તરીને એક ડબ્બામાં ભરી દઉં. કારણ કે વરસાદ પડે છે તો વરસાદમાં હવાઈ જાય. અને 6 વાગ્યા તો આ પાપડીને એવું તરું છું. જોડે જોડે મેં ખીચડી બનાવવા પણ મૂકી દીધી છે. અને શાક કયું બનાવવું? પરી ટામેટા બટેકા, ડુંગળી બટેકા કે પછી રીંગણ બટેકા? શું કયું બનાવવું? ભીંડા? જો આ તો ઊંધું જ કે છે. આપણે અહીંયા જેટલું રમવું હોય ને એટલું નીચે રમવાનું. કઈ રમવું? એ પે મીસુના દાદાની રિક્ષા છે. પછી બૂમો પાડે. ના પછી મારશે. એ તો ઉઠાઈને લઈ જશે. રિક્ષામાં બેસીશ ને તો ચલાવીને હેડ ભાઈ કરશે. તું શું કરીશ? નહીં આવવાનું કે ને કીટા કહી દે. જા પરી છે તઈ રમ. રિક્ષામાં બધા ભરાઈ ગયા છે. જો લાગે રિક્ષા ઊંધી પાડશે કોકને. પરી, સાચી, જયું, ઈશુ, બીજા 2-3 છોકરા છે. બધા રિક્ષામાં બેઠા છે. તો આજે મેં બનાવી છે ખીચડી મગના દાળની, એકદમ ઢીલી ઢીલી. અને ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે. તો પરીને લાગી ગઈ ભૂખ. તો પરી કે મમ્મી મને ખાવા આપી દે. તો પરી ખાશે ખીચડી, ડુંગળી બટેકાનું રસ્સાવાળું શાક. અને સાચીને કહ્યું તો સાચી પાડે છે ના નહીં ખાવું. તો શું ખાવું? પીઝા ખાવા? તો બર્ગર ખાવી? ઢોસા ખાવા? ઇડલી ખાવી? કશું નહીં ખાવું? શું ખાઈને આવી? કશું નહીં. એને ટીવીમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે ને. સ્કૂલેથી આવશે ને એવું સીધું ટીવી જોવા માંડશે. ટાઈમ ટેબલ ગોઠવ્યું. કાલે શનિવાર છે. હા નોટ અને ચોપડી બંને લઈ જવાનું. તો એની તો વાત કરું છું. મારે બધું ઊંધું થઈ ગયું. શું થયું ખબર? કિસુ જયુંના ઘરે ગયો અને સાચી મારા ઘરે છે. સાચી તો સવારની મારા ઘરે જ છે. પણ અત્યારે કિસુ જીદ કરીને ગયો જયુંના ઘરે. ને જયું એ છે ને એને સડી કરી. કિસુ તું મારા ઘરે ચાલ ને, આપણે ત્યાં રમકડા રમીશું, આમ કરીશું. એને છે કિસુને લાલચ આપીને કિસુને લઈ ગયો એના ઘરે. તે 1.5-પોણો કલાક ઉપર થઈ ગયું છે. પછી મેં ફોન કર્યો તો કે ના બંને જણ રમે છે અને સાચી પરી જોડે રમે છે. તો એ અહીંયા આવી. સાચીને પરીને સારું બને છે, કિસુને જયુને સારું બને છે. હીરુડીને કોઈની જોડે બનતું નથી. હીરુડીને ખાલી ટીવી જોડે બને. આવે ને તેથી ટીવી ચાલુ કરશે ને તારક મહેતા જોશે. જેઠાલાલ જ જોજો કરે. કોઈની જોડે નહીં રમવા જતી. ફ્રેન્ડશીપ નહીં, કશું જ નહીં. તારા ઘેર જો. અને સાચી કેવું બધા જોડે રમે, બધા જોડે ભળી જાય, બધી બેનપણીઓ બનાવે. પણ હીરુને તો કોઈ બેનપણી પણ નહીં. નહીં સાચી કોઈ બેનપણી.
તો ક્રિશિવને આજે મસ્ત પેન્સિલ આવી ને ગિફ્ટમાં. ક્રિશિવ જીત્યો ને તો વિનર બન્યો કિશુ ને. એવું તો તને એકલાને જ આપી પેન્સિલ? જે વિનર બન્યા એમને. અને એને કલર કેવા પૂર્યા બતાય તો ક્રિશિવે. પહેલું પાનું બતાય તો. આ તે પૂર્યા સારા પૂર્યા છે. આ વચ્ચેનું પાનું રહ્યું ને. પછી બીજું ત્રીજું આ હે ને. આજે શું કરાયું સ્કૂલમાં? કયું ટીવી? થોડું જ એ તેની પડછાઈ પડી, આની છાપ પડી. તે આગળ તો કલર પૂર્યો ને એની છાપ પડી. જો દેખાય આમ. એમાં નહીં પૂરવાનું ને, એક જ પાનામાં હોય ને. જો આ લીટીઓ કરાવી ને ઊભી લીટી. પણ એને જેવું આવડે એવું કરે ને. બસ પતી ગયું. હવે મૂકી દેવાનું. કાલે છે શનિવાર તો કાલે વહેલું ઉઠવાનું છે. એ લોકો ના હોય એ તો દીદી દોરે. પછી દીદી બોલે. નોટ બગાડું ને તો દીદી બોલે. હા તો દીદી તને કાલે દોરી આપશે બીજું. અને આજે તો ક્રિશિવને મારવા ભાગી તો ક્રિશિવ છે એક પેલી બાજુના ગેટ બાજુ જતો રહ્યો હતો. કિચડવાળા પાણીથી રમતો તો આજે. એને જોયું તો જોયું ભાગ્યો અને ક્રિશિવે ભાગ્યો. કેટલી બધી સ્પીડમાં ભાગ્યા બંને છે નહીં આજે. અને તો પકડીને ઉપર લઈ આવી કિશુ ને. તો તું ધ્યાન નહીં આપતી ભાઈ નીચે શું રમે છે? તો આપવું પડે થોડું. પછી 2 ધબ્બાય મારવા પડે. ખોટું કામ કરે ને તો આપણે 2 ધબ્બા મારવાના. શું કોને મારું છું તો ખરી. માર પડે ને એ દિવસે હું જોઉં. તને ખબર છે ને આપણે ડીબાડ હજુ એક રહ્યો ને. જો તો ઊભો થતો. હજુ એક રહ્યો. જો છે ને હજુ એક રહ્યો કે આવી ગયા બધા આવી ગયા. 10 ઉપર કેટલા લખ્યા છે? હા 10 શેડ બરાબર છે. 10 ને અહીંયા 10 લખ્યા છે. જો લખ્યા છે. હા 10 જ આવે. પેક કરીને મૂકી દે તો બેગ મળે. મોટું પતલું આપી દે. મોટું પતલું સાચવજે. કલર ચેન વાખી દે. જા મૂક્યાય બહાર. હું તો અહીંયા મૂકીશ દરવાજા આગળ. ઊભી થઈશ ને ત્યારે લઈ જઈશ બહાર. ઘડે કોણ ઊભું થાય બેસે? શું થયું પગમાં તને? કેવું વાગ્યું તું બતાય તો મને. કઈ વાગ્યું છે? અહીંયા વાગ્યું છે ને. પછી આ વાગ્યું તો દુખે જ ને. પછી અહીં વાગ્યું તને બતાય તો. તું હાથ સીધો કરું તને દુખે હાથ? થોડું દુખે ને. કશું નહીં એની પર ધ્યાન ના આપવાનું હોય. જો વાગે ને તો તમે ધ્યાન આપો તો તમને વધારે દુખે. તો ચલો રાત પડી ગઈ છે. વહેલા સૂઈ જાઓ. સવારમાં વહેલું જવાનું ને. એમાં તો કેટલું રડશે કિશુ. તો પરી તો જો સુવાની તૈયારી કરે. ગુડ નાઇટ પરી.